નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ માટે ભટકતી. મક્તમપુરના શ્રીજી વિસર્જન સ્થળે ડમ્પિંગ સાઇટ ઊભી કરતા વિવાદ. મક્તમપુરના રહીશોએ ભારે હોબાળો મચાવતા ડમ્પિંગ સાઇટ કરાઈ બંધ. હવે વાહનો લઈને આવ્યા તો પથ્થરમારો થશે તેવી ચીમકી સ્થાનિકોએ આપી. તમામ કચરાનો જથ્થો પાલિકાના પ્રમુખના ઘરમાં ઠાલવવાની પણ આપી ચીમકી. ભરૂચના સુગંધ્રિત ગામે થાંભલા ઉપર ચડેલા ઇલેક્ટ્રિશિયનનું કરંટ લાગતા મોત. થાંભલા ઉપર જ મોત થતા મોટા વાયરલ. વાગરા સાયખાની સંજોગિન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બખોલું પાડી કેમિકલ યુક્ત પાણી છોડાયું હોવાનો આરોપ. જીપીસીબીએ પાણીના સેમ્પલો લીધા. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજમાં 9 કરોડના ભ્રષ્ટાચારની તિરાડો હવે સામે આવી. સ્થાનિકોએ પણ દિવાલ ધસી પડે તેવા ભય વચ્ચે હોબાળો મચાવ્યો. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ढाबा, नबीपुर, NH48, भरूच. 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. મક્તમપુરમાં શ્રીજી વિસર્જન સ્થળે ડમ્પિંગ સાઇટને લઈ સ્થાનિકોએ ભારે હોબાળો મચાવી પથ્થરમારો થશે તેવી ચીમકી સાથે ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી. ગણપતિની વિસર્જન કરે થઈ તમે કચરાનો ઉપયોગ કર્યો આ કોણ જવાબદારી લે ને આ કચરો બધો અમે નગરપાલિકામાં જઈને જ લખી આવીશું જો કચરો નાખશો તો નાખશો તમારી ગાડી મૂકી જશે પથ્થરમારો કરીશું ને જો અહીંયા ગાયથી આ કચરો કલાક સુધીમાં કે 2 કલાક સુધીમાં પણ ઉઠાવવા નહીં આવે તો અમે આ કચરો ભરી ને પ્રમુખ જે નગરપાલિકાના પ્રમુખ છે તેના ઘરે રાખવા જઈશું ને નગરપાલિકાએ ઢગલો ખાલવા જઈશું. એની જવાબદારી કોણ આવે? સિવિલ ને હોય તો પૈસા લે છે હવે તો છોકરોને દવાખાનાના પૈસા કઈથી કાઢવાના? અમારે મજૂરી નહીં મળતી અત્યારે એક દાણા તો વરસાદ ચાલે છે તો મજૂરી ખાવાના ઠેકાણા નથી અને આ દવાના પૈસા કઈથી કાઢીએ અમે?
ભરૂચ નગરપાલિકા નગરજનોને રોગચાળામાં ધકેલવાનું કૃત્ય કરી રહી હોવાનો આરોપ લાગ્યો છે. નગરપાલિકાએ ગેરકાયદેસર ખેડૂતની જમીન ભાડેથી રાખી થામ ગામે ડમ્પિંગ સાઇટ છેલ્લા 3 વર્ષથી ચલાવતા હતા. પરંતુ આ વિસ્તારમાં રોગચાળા સાથે દુર્ગંધી ત્રાહિમામ પુકારી ઉઠેલા ગ્રામજનોએ નગરપાલિકાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાવતા છેલ્લા 1 અઠવાડિયાથી નગરપાલિકા ફરી ડમ્પિંગ સાઇટને લઈ વિવાદમાં આવતા ડોર ટુ ડોરના વાહનો કચરાથી ભરીને રાખવામાં આવ્યા હતા. સાથે શહેરના અનેક વિસ્તારોમાં ઉભરાતી કચરા પેટીઓ સાથે જાહેર માર્ગો ઉપર જ કચરાઓના ઢગલાઓથી રોગચાળાનો ભય ઊભો થયો હતો. ડમ્પિંગ સાઇટ વિનાની ભરૂચ નગરપાલિકા કચરાના નિકાલ માટે મક્તમપુર બોરભાઠા બેટ નર્મદા બંગલો સોસાયટી નજીક ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ કોઈ પણ મંજૂરી વિના ઊભી કરી તમામ ડોર ટુ ડોરના ભરેલા વાહનો ખાલી કરી એકત્ર કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં દુર્ગંધ સાથે હવા પ્રદૂષણ પેદા થયું છે, જેના કારણે રાત્રિએ મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળો ફાટી નીકળે અને ચાંદીપુરા વાયરસ ફેલાય તેવો ભય ઊભો થતા નર્મદા બંગલો સોસાયટીના લેટર પેડ ઉપર જ સ્થળ ઉપર નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિતમાં જ સોસાયટીના પ્રમુખે ફરિયાદ આપી હતી. અને જો રોગચાળા ફાટી નીકળે અને નગરપાલિકાના જ અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો સહિત પ્રમુખ ઉપર ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટ નર્મદા બંગલો સોસાયટીના પ્રમુખે પોતાના લેટર પેડ ઉપર આપ્યું છે અને કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આખા ભરૂચ શહેરના કચરાના ઢગલા એકત્ર કરવામાં આવતા મક્તમપુરના ગ્રામજનો પણ ફરી વળ્યા હતા. આખું ગામ ભેગું થતાં નગરપાલિકાએ તાત્કાલિક કચરો ઉઠાવવાની નોબત આવી ગઈ હતી અને લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે જો હવે પાછા આવ્યા તો પથ્થરમારો થશે. તમામ કચરાનો જથ્થો નગરપાલિકાના પ્રમુખના ઘરે ઠાલવવામાં આવશે તેવી ચીમકી સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. હવે ચંપાબેન રસિકભાઈ ચંપાબેન બોલું છું મક્તમપુરથી. આ કચરો હવાની ગાડીઓ પર ગાડીઓ આવે છે કચરાની. ત્યાં અહીંયા આગળ ઢગલો મારેલો છે એ કેટલી ગંદકી ફેલાય છે. હવે ફરિયામાં રહીને ગાડીઓ જાય છે. મેં 2 વખત કીધું તો કચરાવાળા કે તઈ જઈને કહી આવો એટલે એની જવાબદારી કોણ આવે? સિવિલ ને હોય તો પૈસા લે છે. હવે તો છોકરોને દવાખાનાના પૈસા કઈથી કાઢવાના? અમારે મજૂરી નહીં મળતી અત્યારે. એક દાડા તો વરસાદ ચાલે છે તો મજૂરી ખાવાના ઠેકાણા નથી અને આ દવાના પૈસા કઈથી કાઢીએ અમે? આ કચરા પેટી અહીં બધી ભેગી કરી એ કોણ જવાબદારી લેશે? ગરીબ લોકો કઈથી પૈસા લાવીને દવા કરાવશે એ કોણ જવાબદારી લે? તમે લેવાના છો? અહીં 1 કલાક બી કચરો જોવે નહીં અમારી પાસે. ને તમારે જઈ લખાવો હોય તો બહાર લખાવો, પણ અહીં અમારા ગામની વચ્ચે કચરો ના જોવે. આ જવાબદારી તમે લેવાના હોય તો અહીં ગાડી કોણ જઈએ? ગરીબ લોકો કઈથી પૈસા લાવીને કરે? આ બીમારી તો આપણે જય ગણપતિની વિસર્જન કરે થઈ તમે કચરાનો ઉપયોગ કર્યો. આ કોણ જવાબદારી લે? ને બીમાર પડે કોઈ પૈસા હોય નહીં હોય તો કદી દવા કરાવી શકે લોકો. ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ કહ્યું હતું કે ડમ્પિંગ સાઇટ ટેમ્પરરી છે. ડોર ટુ ડોરના વાહનોના કચરાને એકત્ર કરી અન્ય મોટા વાહનોમાં ભરી અંકલેશ્વર જીઆઈડીસીમાં નિકાલ કરવામાં આવ્યો છે અને આ સ્થળે સતત દવાનો છંટકાવ અને પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે તેમ કહી લૂલો બચાવ કર્યો હતો. ભરૂચ નગરપાલિકામાં ઘન કચરા નિકાલ માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન છેલ્લા 4 દિવસથી થયેલ છે. જે જગ્યાએ નગરપાલિકા ડમ્પિંગ તરીકે કચરાને નાખે છે, ડમ્પ કરે છે, એ સાઇટ બંધ થયેલ છે. જેના કારણે તાત્કાલિક ધોરણે નગરપાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડેલ છે. છેલ્લા 3 દિવસથી જે વિસ્તારમાંથી કચરો નગરપાલિકા નથી ઉપાડી શકી રહી, આજરોજ એ તમામ વિસ્તારોમાંથી કચરો અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીં પ્રાઇમરી ડમ્પિંગ સાઇટ ઉપર નાખી રહી છે અને હાથોહાથ એ કચરો ભરવડાઈ અને નગરપાલિકાએ જે પ્રોસેસિંગ પ્લાન્ટ નક્કી કરેલો છે જીઆઈડીસી અંકલેશ્વરમાં ત્યાં અમે મોકલી રહેલ છીએ. અને આ કચરો કોઈ કાયમી ધોરણે નાખવાની કોઈ જોગવાઈ નથી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રાઇમરી કલેક્શન સેન્ટર તરીકે અહીં કચરો અમે અત્યારે નાની ગાડીઓ અમારી ખાલી થઈ અને હાથોહાથ મોટી ગાડીઓમાં ભરાઈ અને બહાર જઈ રહેલ છે. અને સાંજે આ જગ્યાએ કોઈ કચરો ના રહે અને એ જગ્યાએ વ્યવસ્થિત રીતે સફાઈ કરી દવા છંટકાવ પણ અમે કરવાના છીએ. 2 થી 3 દિવસ માટે આ વૈકલ્પિક વ્યવસ્થા અહીં કરી છે. ત્યાર પછી અમે વ્યવસ્થિત જગ્યા જોઈ અને ત્યાં અમારું પ્રાઇમરી કલેક્શન સેન્ટર પણ ઊભું કરવા વિચારી રહ્યા છીએ. પરંતુ બપોર પછી પણ સમગ્ર વિસ્તારના લોકોએ ડમ્પિંગ સાઇટ ઉપર ભારે હોબાળો મચાવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. નગરપાલિકા પાસે ડમ્પિંગ સાઇટ માટે જગ્યા ન મળતી હોય તેવું માનવામાં આવે છે. સવાલ એ પણ છે કે ભરૂચ નગરપાલિકાની શાખાની જે ડમ્પિંગ સાઇટ છે તેમાં કયા નેતાની આ જમીન ઉપર દાનત છે તેવા સવાલ ઊભા થઈ ગયા છે. 1 કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર થયેલા પ્લાન્ટમાં આખરે કેમ ડમ્પિંગ સાઇટ ચાલતી નથી તેવા સવાલો ઊભા થઈ ગયા છે. પરંતુ જો હવે કચરો મક્તમપુર વિસ્તારમાં નાખવામાં આવ્યો તો વાતાવરણ દોડાય તેવો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે.
મારું નામ જ્યોત્સનાબેન વિજયભાઈ વસાવા છે. અમે મક્તમપુર ગામના રહેવાસી છે. આ લોકોએ કોઈની પણ પરવાનગી લીધા વગર અહીંયા ડમ્પિંગ બનાવી દીધું છે. અમે જે જગ્યા પર ગણપતિ વિસર્જન થાય છે ત્યાં આ લોકોએ કચરાનું ડમ્પિંગ બનાવી દીધું છે. હવે અહીંયા આગળ અત્યારે બીમારી રોગચાળો ફાટી નીકળી રહ્યો છે. એની જવાબદારી અત્યારે કોણ લેશે? એમાં કોઈનો જીવ જોખમ થાય તો રાખવામાં આવશે ખરી. ને જો અહીંયા આગળથી આ કચરો કલાક સુધીમાં કે 2 કલાક સુધીમાં પણ ઉઠાવવામાં નહીં આવે તો અમે આ કચરો ભરી ને પ્રમુખ જે નગરપાલિકાના પ્રમુખ છે તેના ઘરે રાખવા જઈશું ને નગરપાલિકાએ ઢગલો ખાલવા જઈશું. વાગરા સાયખાની સેન્જોપિન ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બખોલું પાડી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા જીપીસીબીએ સેમ્પલો લીધા છે. તાજેતરમાં સાયખા જીઆઈડીસીની સંજોપિન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પર્યાવરણ કાયદાના નિયમોની 80 કી 83 કરીને કેમિકલ યુક્ત પાણી જાહેરમાં ઠાલવી દેવાની ઘટના બનતા ભરૂચ જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે. અહેવાલો મુજબ સાયખા જીઆઈડીસી સ્થિત સંજોપિન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શુક્રવારના રોજ દિવાલમાં બાકોળું પાડીને માનવ, પશુ, જળચર અને પર્યાવરણ માટે હાનિકારક એવા કેમિકલ યુક્ત પાણીના મોટા જથ્થાને જાહેરમાં ઠાલવી દઈ પર્યાવરણને ગંભીર પ્રકારનું નુકસાન પહોંચાડ્યું છે. ધોળા દિવસે ટ્રીટમેન્ટ વગરનું કેમિકલ રસાયણયુક્ત પાણી બહાર ઉલેચી નાખતા જમીનમાં ઝેરીલા પદાર્થો ફેલાઈ ગયા છે, જેના લોકોના તથા પશુ પક્ષીઓના આરોગ્ય માટે જોખમકારક સાબિત થયું છે. આ અંગે જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીને જાણ કરતા જીપીસીબી ભરૂચ ડિવિઝનના આરઓ કિશોરસિંહ વાઘમસિંહે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટીમ સાથે તાત્કાલિક નમૂના લઈને કાર્યવાહી શરૂ કરી છે. તેમણે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે તેવી બાહેધરી પણ આપી છે. પણ ભરૂચ જિલ્લાના ઉદ્યોગો ચોમાસાનો લાભ લઈ વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત પ્રવાહ છોડી રહ્યા હોવાનું યથાવત રહ્યું છે. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજમાં 9 કરોડના ભ્રષ્ટાચારની તિરાડોથી હવે સ્થાનિકો પણ પરેશાન બન્યા છે. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની મરામત માટે અંકલેશ્વર વાસીઓએ 1 વર્ષ સુધી હાલાકી ભોગવવી પડી હતી અને બ્રિજની કામગીરી પૂર્ણ થયો હોવાનું કહી બ્રિજને વાહન વ્યવહાર માટે 90 દિવસ પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પ્રથમ ચોમાસામાં 9 કરોડનો તૈયાર થયેલો બ્રિજ મુખ્ય માર્ગ ઉપર મસ્ત મોટા ભૂવા સાથે પ્રોટેક્શન દિવાલોમાં તિરાડો સાથે પુરાણ કરેલા મેટલો બેસી જતા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કૌભાંડની બૂમ ઉઠી છે. દિવસના કોઈ આવતા નથી, રાતે જ આવે છે. રાતે 11-12 વાગે ત્યારે આવે ને પૂરીને જતા રહે છે. દિવસના કોઈ આવતા નથી. અમે બોલાવીએ છીએ તોય પણ આવતા નથી કે આવીને સાહેબ જોઈ જાવ એવું કે, પણ કોઈ જોવા નથી આવતા. કાલે બી આવ્યા હતા તે બી અમે એવું કીધું અહીંયા આવીને જોઈ જાવ ને આમ જોઈ લેવું કેવું થઈ ગયું છે. ગાડી કોઈ આવતા નહીં જોવા, નીચે ઉપરથી જોઈને જતા રહે છે ખાલી. અહીં નીચે કોઈ નહીં જોવા આવતા. અમે એવું કહે કે આ બધી તેરાર પડી ગઈ છે, આ બ્રિજ તૂટી પડવાનો છે એવું થઈ ગયો છે, તોય કોઈ જોવા આવતા નથી અહીં આગળ. ગરીબનું કોઈ બેલી નહીં અને અમારે કઈ બીજો રસ્તો બી નહીં આટલાકમાં કે એમથી અમે જઈ શકીએ. આ એક જ રસ્તો છે. અમારે નાના નાના છોકરા છે, ઘડીએ પડે દુકાને મુકાને જવું હોય તો કેવી રીતે જઈ શકે? અમે નોકરી ધંધે ના જઈએ તો કોણ જોવાનું છોકરાઓને? આખરે ઓએનજીસી બ્રિજ મજબૂત અને ફિટનેસનું સર્ટિફિકેટ કયા અધિકારી આપ્યું તેવા સવાલો ઉભા થયા છે. અધિકારીઓની લાપરવાહીના કારણે પણ કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતો હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સાથે ઓએનજીસી બ્રિજમાં 9 કરોડનું આંધણ કર્યા બાદ પણ કેટલો ટકશે તેવા સવાલો ઉભા થતા હાલ તો તિરાડોમાંથી નીકળતું વરસાદી પાણી અને પિલ્લરોના ધોવાણ ધસી પડે તેવા આક્ષેપ સાથે કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? પરંતુ બ્રિજ બનાવવામાં મોટું કૌભાંડ થયું હોય તેવું નરી આંખે દેખાઈ રહ્યું હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ બન્યો ત્યારથી જ ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે અને આ ઓએનજીસી બ્રિજ ને ટકાવવા માટે પ્રોટેક્શન વોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ હવે એમ લાગી રહ્યું છે કે પ્રોટેક્શન વોલને બચાવવા શેનો ઉપયોગ કરવામાં આવે, કારણ કે આ માટી ધસી રહી છે. પ્રોટેક્શન વોલના પણ ટુકડા થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે પ્રોટેક્શન જે વોલ છે તેમાં મોટી તિરાડો પડી રહી છે. હવે આ તિરાડો જે છે એ પ્રોટેક્શન વોલમાં દેખાઈ રહી છે. બ્રિજને બચાવવા માટે આ પ્રોટેક્શન વોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ હવે પ્રોટેક્શન વોલને બચાવવા શેનો ઉપયોગ કરવામાં આવે એ જોવાનું રહ્યું, કારણ કે હવે પ્રોટેક્શન વોલ છે તેને બચાવવા હવે મેન્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દેખાઈ રહ્યું છે કે આ દિવાલને બચાવવા માટે અહીંયા મેન્ટલો રાખવામાં આવ્યા છે. જ્યાં જુઓ ત્યાં તિરાડો જોવા મળી રહી છે. હવે તો આ ઓએનજીસી બ્રિજ છે એ ભ્રષ્ટાચાર પૂરેપૂરો અને ચોખ્ખો દેખાઈ રહ્યો છે. જે કોન્ટ્રાક્ટરો છે તેઓ ભર ઊંઘમાં હોય એમ દેખાઈ રહ્યું છે, કારણ કે બન્યો ત્યાંથી આ બ્રિજ છે એ ભ્રષ્ટાચારનું કેન્દ્ર રહ્યો છે.
જ્યાં જુઓ ત્યાં તિયારો જોવા મળી રહી છે, ભૂવા જોવા મળી રહ્યા છે, બ્રિજોનો ભાગ બેસી રહ્યો છે. હવે તો એક પછી એક બ્રિજોનો ભાગ આગળ પાછળ જુઓ કે ઉપર નીચે જુઓ, બ્રિજ જ્યાં જુઓ ત્યાં નીચે બેસી રહ્યો છે. અહીંયાથી અંકલેશ્વર વાસીઓ પસાર થવું, લોકોનું જોખમ જે છે એ વધી રહ્યું છે. લોકો અહીંયાથી પસાર થવું તે પણ કેમ એ પણ વિચારી રહ્યા છે. પણ તંત્રની ઊંઘ જે છે તે કેમ ઉડતી નથી એ ચોક્કસ જે મુદ્દો છે તે જોવાનો રહ્યો. કારણ કે આ લાગે છે કે કટકી ઉપર સુધી પહોંચી હોય એમ લાગી રહ્યું છે. કારણ કે જે બ્રિજ બન્યો ત્યારથી જ આમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. એટલે ચોક્કસપણે જણાઈ રહ્યું છે કે આ જે 9 કરોડનો બનેલો બ્રિજ આની કટકી કોના સુધી પહોંચી હશે એ જોવું રહ્યું. કારણ કે તંત્રને પણ કોઈના પડી નથી. કારણ કે ઘટના ઘટે, કોઈ મરે તો જવાબદાર કોણ હશે એ જોવાનું રહ્યું છે, અને તંત્ર દ્વારા આની પર કોઈ એક્શન લેવામાં આવે તે જોવાનું રહ્યું છે. 1200 દિવસથી રોજનું 100 કિલોમીટરની સાયકલિંગ કરનારનું ભરૂચમાં સ્વાગત કરાયું હતું. મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રા પર નીકળેલા સાયકલિસ્ટ ઉમેશ પટેલ તેમના સાયકલિંગ ગ્રુપ સાથે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઉમેશ પટેલે કહ્યું હતું કે તેમની આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા તથા લોકોમાં વધુ સાયકલનો ઉપયોગ કરી પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાયેલા રહે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટેનું છે. સાયકલિસ્ટ ઉમેશ પટેલ 5 એપ્રિલ 2021થી સતત દરરોજના 100 કિમી સાયકલિંગ કરી રહ્યા છે. આજે આ તેમની 1209મી 100 કિમી સાયકલિંગની રાઇડ છે. આ દરમિયાન તેમણે એક પણ દિવસ ગેપ નથી પાડ્યો. 5 એપ્રિલ 2021થી આજ સુધીમાં ઉમેશભાઈ પટેલે 1,40,000 કિલોમીટરની સાયકલિંગ કરી ચૂક્યા છે તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ 2023માં સમાવેશ થાય છે. ઉમેશભાઈ સાથીના સાયકલિસ્ટ રેયાન સેરારાવને પણ મનાલી લેહ ખારડુગા જે સાયકલિંગ માટે સૌથી ટફ સાયકલિંગ રૂટ મનાવવામાં આવે છે, જે સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે, અને એમની સાથે જોનભાઈ તથા એન્થની પીટરભાઈ પણ 200 થી 600 કિમી સતત સાયકલિંગ કરી એસઆરનું ટાઇટલ મેળવ્યું છે. નમસ્તે, હું સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ આજે તમને એક બીજા રસપ્રદ સાયકલિસ્ટ ઉમેશ પટેલ જે મુંબઈથી આવી ચૂક્યા છે એમનું સ્વાગત કરું છું અને એમને મળાવું છું. ઉમેશભાઈ આજે મુંબઈથી આવ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે. હવે ઉમેશભાઈની શું ખાસિયત છે એ તમને જણાવું. ઉમેશભાઈ લગભગ છેલ્લા 3 વર્ષથી રોજ જ 100 કિલોમીટર સાયકલ કરે છે. કેટલી? 100 કિલોમીટર. તો ઉમેશભાઈ રોજની સાયકલિંગ આટલી બધી કેમ કરે છે આપણે ઉમેશભાઈથી જાણીએ. મારું નામ ઉમેશ પટેલ અને હું રોજ 101 કિલોમીટર મિનિમમ રોજની મારી સાયકલિંગ હોય છે. અને મારો મોટો છે કે જસ્ટ પેડલ ફોર હેલ્થ, પોલ્યુશન ફ્રી ઇન્ડિયા, હિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા. તો જસ્ટ સાયકલ કરીને તમે તમારી તબિયતને વ્યવસ્થિત રાખી શકો છો એના માટે, એટલે આમ બહુ જરૂરી છે. તો કોશિશ કરો અને સાયકલિંગ સ્ટાર્ટ કરો. અને શ્વેતાભાઈ અને નિલેશભાઈ બહુ ધન્યવાદ, તમે અમારું આટલું સારું સ્વાગત કર્યું એના માટે. થેન્ક્સ સો મચ. થેન્ક યુ સો મચ. પંડિત ઓમકારના ઠાકુર કલા ભવન હોલ ખાતે આખ્યાન માણના સથવારે કાર્યક્રમ યોજાયો હતો. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને નારાયણ વિદ્યા વિહારના સંયુક્ત ઉપક્રમે 27મી જુલાઈના રોજ વિસરાતી જતી કલા આખ્યાન માણના સથવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં તળાજાના સુખ્યાત વ્યાકરણવિદ, કવિ, વાર્તાકાર અને આખ્યાના કલાકાર એવા ગુજરાત રાજ્યના એકમાત્ર માણ ભટ્ટ ઉમાકાંત રાજ્યગુરુ પોતાની મધુર રસભર વાણીમાં કુંવરબાઈનું મામેરું આખ્યાનું રસપાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં શુભારંભે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાના ઉપાધ્યક્ષ ડોક્ટર મહેશ ઠાકોર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સંપૂર્ણ કાર્યક્રમની માહિતી આપી હતી. ને તોય ખબર ન પડે ત્યારે હરિવર સાચે આખે આખો વિના મશાલે બળે. ખરેખર બળતરા કોને? નરસિંહને નથી થતી. દાજ કોને લાગે છે? ઈશને અસર થાય છે.
પણ નરસિંહની સફળતાનું એક આ રહસ્ય છે કે આમાં તમે જે કામ ભગવાને સોંપ્યું એમાં એટલા તલ્લીન બની જાઓ. શિક્ષક ભણાવવામાં, ખેડૂત ખેતીમાં, દરેક પોતપોતાના કામમાં એવા તલ્લીન બની જાય તો સૌ સિદ્ધિને પામશે અને આખો સમાજ ઉત્કર્ષ આવે. આજે સંવેદનહીન સમાજ બનતો જાય છે ત્યારે આ જે આખ્યાન એ દ્વારા આ બધું એમાં સિદ્ધ થાય છે. એમાં પ્રજાનું શિક્ષણ પણ મળી રહે છે, એમાં એને વિકસવાની પ્રેરણા પણ મળી રહે છે અને આ રીતે આજના યુગ અને એ વખતે ખમી ખાઈને અંતિમ સારું પરિણામ મેળવવાનું અને એ રીતે સૌનો વિકાસ થાય તો ગુજરાતીનો પણ વિકાસ થશે અને એ દ્વારા ગુજરાતનો અને સમગ્ર પ્રજાનો પણ વિકાસ થશે. અને એટલા માટે આ આખ્યાન કલા જે માણ સાથે ગાગરિયા ભટ્ટ એ નીકળી પડતા અને આ શિક્ષણ આપતા એ હવે લુપ્ત ન થાય એટલા માટે મેં આ શરૂ કર્યું છે. ભરૂચના સુકલતીત ગામે થાંભલા ઉપર ચડેલા ઇલેક્ટ્રિશિયનનું કરંટ લાગતા થાંભલા ઉપર મોત નીપજ્યું હતું. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના અંગારેશ્વર ગામે રહેતા અરવિંદ વસાવા ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે અને સુકલતીતની જાત્રામાં પ્લોટ નજીક એક સિમેન્ટના થાંભલા ઉપર ચડ્યા હતા અને વાયરિંગની મરામત કરી રહ્યા હતા. તે દરમિયાન જ 11,000 વોલ્ટેજ ધરાવતી લાઈન પકડી લેતા કરંટ લાગ્યો હતો અને તેઓ થાંભલા ઉપર જ કરંટ લાગતા મોતને ભેટતા તેમનો મૃતદેહ પણ થાંભલા ઉપર જ લટકી પડ્યો હતો, જેના કારણે આજુબાજુના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. ચોમાસાની સિઝનમાં કોઈ પણ ઇલેક્ટ્રિશિયન થાંભલા ઉપરની ચાલુ લાઈન હોય અને મરામત માટે ચડી જતા હોય છે ત્યારે તેમના માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન માનવામાં આવે છે. ભરૂચ શહેરમાં અનેક સ્થળોએ વરસાદી પાણી સાથે ગટરો ઉભરાતી હોવાની ફરિયાદો મળી રહી છે ત્યારે ભરૂચના કસક વિસ્તારમાં આવી જ કાંસના ગંદા પાણી ઉભરાઈ રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ જ કાંસમાં ભરૂચ નગરપાલિકાનો ટેમ્પો ફસાઈ જતા ઉલટાચોળ કોટવાલ કોદાટે જેવો ઘાટ ઊભો થઈ ગયો હતો. ગંદા પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બની ગયા છે. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, भरूच. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ માટે ભટકતી. મક્તમપુરના શ્રીજી વિસર્જન સ્થળે ડમ્પિંગ સાઇટ ઊભી કરતા વિવાદ. મક્તમપુરના રહીશોએ ભાડે હોબાળો મચાવતા ડમ્પિંગ સાઇટ કરાઈ બંધ. હવે વાહનો લઈને આવ્યા તો પથ્થરમારો થશે તેવી ચીમકી સ્થાનિકોએ આપી. તમામ કચરાનો જથ્થો પાલિકાના પ્રમુખના ઘરમાં ઠાલવવાની પણ આપી ચીમકી. ભરૂચના સુગંધ્રિત ગામે થાંભલા ઉપર ચડેલા ઇલેક્ટ્રિશિયનનું કરંટ લાગતા મોત. થાંભલા ઉપર જ મોત થતા ફોટા વાયરલ. વાગરા સાયખાની સંજોગિન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બખોલું પાડી કેમિકલ યુક્ત પાણી છોડાયું હોવાનો આરોપ. જીપીસીબીએ પાણીના સેમ્પલો લીધા. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજમાં 9 કરોડના ભ્રષ્ટાચારની તિરાડો હવે સામે આવી. સ્થાનિકોએ પણ દિવાલ ધસી પડે તેવા ભય વચ્ચે હોબાળો મચાવ્યો. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.